મહાશિવરાત્રિનો પર્વ હિન્દુ ધર્મમાં ધૂમધામથી ઉજવવામાં આવશે. ભગવાન શિવની પૂજા કરવા માટે આ દિવસને ખાસ માનવામાં આવે છે. મહાશિવરાત્રિનો તહેવાર ફાગણ માસની કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ ઉજવવામાં આવે છે. આ દિવસે શિવલિંગની પૂજા કરવામાં આવે છે. આ દરમિયાન શિવલિંગ પર ઘણા પ્રકારની વસ્તુઓ અર્પિત કરવામાં આવે છે, પરંતુ ઘણા લોકો એ નથી જાણતા કે મહાશિવરાત્રિ પર શિવલિંગ પર તેલ ચડાવવું જોઈએ કે નહીં. તો ચાલો ભોપાલના જ્યોતિષ તેમજ વાસ્તુ સલાહકાર પંડિત હિતેન્દ્ર કુમાર શર્મા પાસેથી જાણીએ કે શિવલિંગ પર તેલ ચડાવવું જોઈએ કે નહીં. શિવલિંગ પર તેલ ચડાવવાથી શું થાય છે? કુંડળીમાં હાજર ગ્રહ દોષો શાંત થાય છે. મહાશિવરાત્રિના દિવસે શિવલિંગને તેલ અર્પણ કરી શકાય છે. માન્યતા અનુસાર મહાશિવરાત્રિના દિવસે શિવલિંગ પર તેલ ચડાવવાથી કુંડળીમાં હાજર ગ્રહ દોષો શાંત થાય છે. આ ઉપરાંત શનિદેવ પણ પ્રસન્ન થાય છે. મહાશિવરાત્રિના દિવસે શિવલિંગ પર તેલ ચડાવવાથી શનિદેવની ખરાબ નજરનો પ્રભાવ ઓછો થાય છે અને શનિ દોષ દૂર થાય છે. સકારાત્મકતા વધે છે. મહાશિવરાત્રિના દિવસે શિવલિંગ પર તેલ ચડાવવાથી શનિની સાડાસાતી અને ઢૈયાની અશુભ છાયા અને અન્ય કોઈ પણ ગ્રહ દોષ પણ દૂર થાય છે. ઘરમાં શુભતા આવે છે. સકારાત્મકતા વધે છે. સુખ સમૃદ્ધિ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. અસાધ્ય રોગો પણ મટાડી શકાય છે. હિન્દુ પૌરાણિક ગ્રંથોની માન્યતા અનુસાર મહાશિવરાત્રિના દિવસે શિવલિંગ પર તેલ ચડાવવાથી અસાધ્ય રોગો પણ દૂર થઈ શકે છે. ધાર્મિક શાસ્ત્રોમાં કહેવાયું છે, શિવલિંગ પર તેલ લગાવવાથી વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું થવા લાગે છે. મહાશિવરાત્રિના દિવસે શિવલિંગ પર તેલ ચડાવવાથી પારિવારિક પરેશાનીઓ, લગ્ન જીવનમાં સમસ્યાઓ, વૈવાહિક જીવનમાં તણાવ, નોકરી કે ધંધામાં આવતી અડચણો દૂર થાય છે અને વ્યક્તિના કાર્ય સફળ થાય છે.